રાખવું જોઈએ। આજની સેન્સેક્સની એક્સપાયરીમાં આઈ ફિયર કે માર્કેટમાં એક સેલ ડાઉન મોમેન્ટ આવવાના ચાન્સીસ છે। અત્યારે જો આપણે જે રીતે સેન્સેક્સને જોઈ રહ્યા છીએ એ રીતે જોતા અહીંયાથી એકવાર માટે માર્કેટ નીચે જઈ શકે છે આઈ ફિયર, અને એટલા માટે હું સજેસ્ટ કરીશ કે આપણે પુટ સાઇડ ઉપર રહીએ। અને સેન્સેક્સમાં મારા હિસાબથી આપણે 76,800 નો પુટ, 76,800 નો પુટ જે અત્યારે 83 રૂપીસની અરાઉન્ડ ટ્રેડ થઈ રહ્યો છે, અરાઉન્ડ ફિગર પકડીએ તો 85 રૂપીસની અરાઉન્ડ ટ્રેડ થઈ રહ્યો છે, એ પુટ લેવાનું રેકમેન્ડેશન રહેશે। તમારો જે સ્ટોપ લોસ છે એ 5 રૂપિયા રહેશે, અને જે તમારો ટાર્ગેટ છે એ 200 થી 250 ની વચ્ચે આવવાના ચાન્સીસ છે। તો પુટમાં સલાહ બની રહી છે, જેમ સરે કીધું એ પ્રમાણે સેન્સેક્સમાં પુટ અહીંયાથી ખાસ કરીને સેન્સેક્સમાં આપણે વ્યૂ બનાવવો જોઈએ। તો આપણે અહીંયાથી 76,800 નો 82-83 રૂપિયા છે જે ખરીદવાની સલાહ આજે આપણે ખાસ સેન્સેક્સના એક્સપાયરી દિવસે આપણા ખાસ એક્સપર્ટ એટલે કે વરુણ પટેલ તરફથી બની રહી છે, જેને આપણે ધ્યાન પર રાખીશું।